મૃત્યુ. મૃત્યુ કેને કહેવાય? મર્યા પછી આ દેહની કોઈ અપેક્ષા હોય? તો આપણું મૃત્યુ થયું હોય હજી? કેટલી અપેક્ષાઓ હોય હજી આપને? ઘણી અપેક્ષાઓ હોય ને. બસ આ જીવતે મૃત્યુ એ આપણી સ્વની ઓળખાણ. પરમાત્મા સુધી પહોંચી ગયા, પણ ત્યાં પહોંચવા માટે પેલું તો આપણું આચરણ વિચારો શુદ્ધ ખપશે કે નહીં? એ થયા આપણા હજી કંઈ જ નડતું નથી. આપણો જ સ્વભાવ આપણે નડેરો, બાકી ભગવાનને કંઈ જ નડતું નથી. નડે? અંદર હોય ત્યાં સુધી ચાલે ને બહાર નીકળે કે નડે. લઈને ફરતા હતા ત્યાં સુધી હાલતું હતું. અરે શાસ્ત્રો ગ્રંથો કે પણ આપણા ગુરુના સંતોના અનુભવો શાસ્ત્રોથી મોટા. તો પંડિત કે ને, કાશીમાં બધા કોણ હોય? પંડિત હોય ને. પંડિતનું જ્ઞાન ઊંચું કે આપણા ગુરુનું જ્ઞાન ઊંચું? તો આપણે પંડિતના જ્ઞાનમાં કેમ મોની રહ્યા? આ નડે ઉ નડે. હા, એ અનુભવનું, એ અનુભવમાં રહેવાનું. આપણે શાસ્ત્રોના જ્ઞાનમાં નથી રહેવાનું. શાસ્ત્રોના છે સાથે લઈને ચાલવાના, પણ અનુભવના આપણે પાછળ મૂકી દીધા. આપણે સાક્ષાત અનુભવ થયો હોય, આપણે આપણા પોતાના ઉપર વિશ્વાસ ના હોય તોય સંશય થાય. સાચું કે ખોટું? કેટલો આનંદ હે, એને તો કોઈ શબ્દો નથી વર્ણન માટે. ચિંતા કેને હોય? અમને તમારી ચિંતા થાય કે? એ કેને થાય? એને ચિંતા. કેને ચિંતા? એને ચિંતા. બાકી તમે કરો કે ના કરો મને શું ફેર પડે? હું મારું કરી લઈશ તોય ઘણું. મારું સ્વનું કરી લઈશ તોય ઘણું. પણ અહીંયા બેહાડ્યાવાળા એ મારા બાળકો સુધી પહોંચે. તમે ગમે ત્યાં બેસો, અંતરના ભાવથી, હૃદયના ભાવથી એકવાર યાદ કરી નરસિંહના કેટલા કામ કરી ગયા. આપણું એક કરવાય નહીં આવે. આપણી કોઈક મદદ કરે એ આપણા માટે શું કહેવાય? ભગવાન કહેવાય. ભગવાન કહેવાય. આપણે અમે નહીં, કોઈ બી વ્યક્તિ કે તમે આજ ક્યાંક ફસાણા તો ભગવાન સાક્ષાત સ્વરૂપે આવશે કે આપણા જેવા મનુષ્યને જ મૂકશે. એ જ મૂકશે. આપણી કોક હેલ્પ કરી તો ધન્યવાદથી પરમાત્મા જ આવ્યા હતા. આપણે એને ઓળખી નાખે નથી ઓળખી શકતા. મદદ કરી તો કંઈક સ્વાર્થ હશે, કંઈક હશે એટલે એ આમ કર્યા બોલતા નથી. ભગવાન ગમે તે વ્યક્તિને માધ્યમ બનાવીને મૂકે જ આપણા જીવનમાં. બસ આપણે એ જ જોવાનું હોય કે પરમાત્મા સાક્ષાત આપણા કામ કરે છે. રોજ આવેરા કરવા. આપણે તો આનંદ કેવો હોય રોજ ને ઉઠ્યા સાથે